સમયે માણસ વિચાર કરે છે, આખરે સાચું જીવન શું છે? જો આજે તમને પણ એવું લાગે છે કે જીવનમાં દોડ છે પણ શાંતિ નથી, તો કદાચ તમને શ્રી કૃષ્ણના વિચારો સાંભળવાની જરૂર છે. કારણ કે હજારો વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ જીવન વિશે એવી વાતો કહી હતી જે આજે પણ એટલી જ સાચી છે. જો માણસ એ વાતો સમજી જાય તો જીવનનો અડધો દુઃખ દૂર થઈ શકે છે. તો આવો સાંભળીએ શ્રી કૃષ્ણના 5 એવા વિચારો જે માણસનું જીવન બદલવાની શક્તિ રાખે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે થયું તે સારું થયું. ઘણીવાર જીવનમાં એવું બને છે કે કોઈ કામ બગડી જાય. જેમ કે કોઈ માણસ વર્ષો સુધી મહેનત કરે અને એક દિવસ તેની નોકરી છૂટી જાય. તે સમયે તેને લાગે છે કે હવે બધું ખતમ થઈ ગયું. પણ ઘણીવાર એ જ ઘટના માણસને નવી દિશા આપે છે. ઘણા સફળ લોકોની કહાની જુઓ તો તેમની સફળતા મુશ્કેલી પછી જ આવી છે. એટલે શ્રી કૃષ્ણ કહે છે, જે થયું તે સારું થયું. કારણ કે ભગવાન ક્યારેક માણસને તોડે છે જેથી તેને વધારે મજબૂત બનાવી શકે. શ્રી કૃષ્ણ કહે છે, કર્મ કરવું તમારું અધિકાર છે. આજકાલ માણસ કામ કરતા પહેલા પરિણામ વિશે વિચારવા લાગે છે. જો સફળ ન થયો તો શું થશે? લોકો શું કહેશે? અને આ વિચારોના કારણે ઘણા લોકો શરૂઆત જ નથી કરતા. જેમ વિદ્યાર્થી પરીક્ષા પહેલા ડરી જાય, પણ જે માણસ પરિણામની ચિંતા છોડીને માત્ર મહેનત પર ધ્યાન આપે છે, તે જ આગળ વધે છે. એટલે શ્રી કૃષ્ણ કહે છે, તમારું કામ કર્મ કરવાનું છે, પરિણામ ભગવાન પર છોડો. લોભ માણસને અશાંત બનાવે છે. આજના સમયમાં ઘણા લોકો પાસે બધું છે, સારો ઘર, સારા કપડાં, પૈસા, પણ છતાં તેઓ ખુશ નથી. કારણ કે તેમની ઈચ્છા ક્યારેય પૂરી થતી નથી. એક વસ્તુ મળે તો બીજી જોઈએ, બીજી મળે તો ત્રીજી જોઈએ, અને આ દોડ ક્યારેય પૂરી થતી નથી. એટલે માણસ પાસે બધું હોવા છતાં મન ખાલી રહે છે. એટલે શ્રી કૃષ્ણ કહે છે, લોભ માણસને અંદરથી ગરીબ બનાવી દે છે. શ્રી કૃષ્ણ કહે છે, ગુસ્સો બુદ્ધિને નષ્ટ કરે છે. ઘણા સંબંધો 1 મિનિટના ગુસ્સાથી તૂટી જાય છે. ક્યારેક માણસ ગુસ્સામાં એવા શબ્દ બોલી દે છે જે પછી પાછા લઈ શકાય નહીં. ઘણા મિત્રો, ઘણા સંબંધો અને ઘણા પરિવારો માત્ર ગુસ્સાના કારણે તૂટી ગયા છે. ગુસ્સો આવે ત્યારે માણસ વિચારતો નથી, માત્ર પ્રતિક્રિયા આપે છે અને પછી પછતાવો કરે છે. એટલે શ્રી કૃષ્ણ કહે છે, ગુસ્સો માણસની બુદ્ધિને અંધ બનાવી દે છે. શ્રી કૃષ્ણ કહે છે, મન પર જીત સૌથી મોટી જીત છે. આ દુનિયામાં ઘણા લોકો બીજાને હરાવવા માંગે છે, પણ સૌથી મોટી જીત બીજાને હરાવવાની નથી. સૌથી મોટી જીત પોતાના મન પર જીતવાની છે. જેમ કે કોઈ માણસ ખરાબ આદત છોડવા માંગે છે, પણ મન તેને ફરી એ જ રસ્તે લઈ જાય છે. જે માણસ પોતાના મનને કાબૂમાં રાખે છે, તે જ સાચો વિજેતા છે. જીવનમાં મુશ્કેલીઓ આવવી સ્વાભાવિક છે, પણ યાદ રાખો, જે માણસ પોતાના મનને જીતી જાય છે તેને દુનિયામાં કોઈ હારી શકતું નથી. શ્રી કૃષ્ણના આ વિચારો માત્ર સાંભળવા માટે નથી, આ વિચારો જીવનમાં ઉતારવા માટે છે. જો તમને લાગે છે કે આ વાતો સાચી છે, તો આ વિડિયો લાઈક કરો